નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે ટીએટી પરીક્ષા માટે તો જરૂરી છે જ, પણ પ્રોફેશનલ લાઈફમાં પણ ખૂબ જ કામ લાગશે. અને એ છે એકદમ પરફેક્ટ પ્રોફેશનલ ઈમેલ કેવી રીતે લખવો. આ એક કળા છે અને આજે આપણે એ કળાના દરેક પાસાને સમજીશું. તો તૈયાર થઈ જાઓ, આપણે શીખવા જઈ રહ્યા છીએ કે એક સચોટ અને પ્રભાવશાળી ઈમેલ કેવી રીતે લખાય. તો પ્રોફેશનલ ઈમેલ લખતી વખતે સૌથી પહેલાં શું યાદ રાખવાનું? બસ આ એક વાક્ય. સમજી લો કે આ ગોલ્ડન રૂલ છે. ઈમેલ કેવો હોવો જોઈએ? ટૂંકો, સ્પષ્ટ અને મુદ્દાસર. બસ જો આટલું કરી લીધું તો સામેવાળા પર છાપ પણ સારી પડશે અને આપણો મેસેજ બરાબર પહોંચી જ જશે. આ જ આખી વાતનો પાયો છે ખરેખર. ઓકે, તો સવાલ એ છે કે એક સારો ઈમેલ બને છે કેવી રીતે? એના મુખ્ય ભાગો કયા કયા છે? ચાલો હવે આપણે ઈમેલનું જાણે કે પોસ્ટમોર્ટમ કરીએ. એક એક ભાગને છૂટો પાડીને સમજીએ અને પછી એને જોડીને એક આખો ઈમેલ બનાવીએ. જુઓ, એક પ્રોફેશનલ ઈમેલનું જે આખું માળખું છે ને, એ મુખ્યત્વે આ 7 ભાગોમાં વહેંચાયેલું છે. આ કોઈ રોકેટ સાયન્સ નથી હો, એ એકદમ સિમ્પલ અને લોજિકલ ફ્રેમવર્ક છે. આ ફ્રેમવર્ક આપણા મેસેજને સ્પષ્ટ અને વ્યવસ્થિત બનાવવામાં મદદ કરે છે. ટુથી શરૂ કરીને છેક નામ સુધી દરેક ભાગનો પોતાનો એક ખાસ હેતુ છે. ચાલો એક પછી એક સમજીએ. ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી સહેલા સ્ટેપથી. ટુ ફિલ્ડ. અહીંયા આપણે એ વ્યક્તિનું ઈમેલ આઈડી નાખવાનું છે જેને આપણે ઈમેલ મોકલી રહ્યા છીએ. બસ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આઈડી એકદમ સાચું હોવું જોઈએ. એક નાનકડી ભૂલ પણ નહીં ચાલે. આગળ છે ફ્રોમ ફિલ્ડ. આમાં આપણું એટલે કે મોકલનારનું ઈમેલ આઈડી આવે છે. મોટાભાગના કેસમાં તો આ ઓટોમેટિક ભરાઈ જ જાય છે, પણ ચેક કરી લેવું સારું. અને હા, એ પણ જોવાનું કે આપણું ઈમેલ આઈડી પ્રોફેશનલ લાગે. જેમ કે rahulsharma@email.com ચાલે, પણ coolboyrahul@email.com બિલકુલ નહીં. હવે આવે છે સૌથી અને મારો મતલબ છે સૌથી મહત્વનો ભાગ, સબ્જેક્ટ લાઇન. કેમ? કારણ કે આ જ એ પહેલી વસ્તુ છે જે સામેવાળી વ્યક્તિ જુએ છે. ઇનબોક્સ ખોલતા જ નજર સબ્જેક્ટ પર પડે છે. એટલે એ એકદમ ક્લિયર હોવો જોઈએ. વાંચતાની સાથે જ ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ ઈમેલ શા માટે આવ્યો છે. કોઈ લાંબી વાર્તા નહીં, સીધી વાત. ત્યાર પછી આવે છે સંબોધન, એટલે કે સેલ્યુટેશન. અહીં આપણે એકદમ આદરપૂર્વક અભિવાદન કરવાનું છે. પ્રોફેશનલ ઈમેલમાં ડિયર સર/મેડમ કે પછી રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ જેવા ઔપચારિક શબ્દો વાપરવા હંમેશા સારા રહે છે. આનાથી આપણો વિનમ્ર સ્વભાવ દેખાઈ આવે છે. અને હવે ઈમેલનું હૃદય, એનો મુખ્ય ભાગ. અહીંયા જ આપણે આપણો મુખ્ય સંદેશ લખવાનો છે. હવે વાતને સ્પષ્ટ રાખવા માટે આને 2 ભાગમાં વહેંચી દેવો એ બેસ્ટ આઈડિયા છે. પહેલો ભાગ એટલે કે પરિચય, જેમાં આપણે કહીશું કે ઈમેલ કેમ લખ્યો છે, અને બીજો ભાગ એટલે કે વિગતો, જેમાં આપણે બધી જ જરૂરી માહિતી આપીશું. ઈમેલ પૂરો કરતા પહેલા એક નમ્રતાપૂર્વકનું સમાપન કરવું ખૂબ જરૂરી છે. તમે રિગાર્ડ્સ, બેસ્ટ રિગાર્ડ્સ કે સિન્સિયરલી જેવા શબ્દો વાપરી શકો છો. આ એક સારી છાપ છોડે છે અને વાતચીતને એક પોઝિટિવ નોટ પર પૂરી કરે છે. તો ચાલો, અત્યાર સુધી આપણે થિયરી જોઈ, હવે પ્રેક્ટિકલ કરવાનો સમય છે. હવે આપણે જોઈશું કે આ બધા ભાગો ભેગા મળીને એકદમ પરફેક્ટ પ્રોફેશનલ ઈમેલ કેવી રીતે બને છે. આપણે એક ઉદાહરણ લઈને સ્ટેપ બાય સ્ટેપ આખો ઈમેલ બનાવીશું. અહીં જુઓ, સબ્જેક્ટ કેટલો સ્પષ્ટ અને સીધો છે. ઇન્વિટેશન એઝ અ ગેસ્ટ સ્પીકર ફોર એજ્યુકેશનલ સેમિનાર. આ વાંચીને તરત જ સમજાઈ જાય છે કે આ ઈમેલ કોઈ શૈક્ષણિક સેમિનારમાં ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રણ આપવા માટે છે. કોઈ જ કન્ફ્યુઝન નહીં, એકદમ ટુ ધ પોઈન્ટ. હવે સંબોધન. અહીં લખ્યું છે રિસ્પેક્ટેડ સર. જો આપણે કોઈ આચાર્ય કે કોઈ મોટા પદ પર બેઠેલી વ્યક્તિને લખી રહ્યા હોઈએ તો આ એકદમ યોગ્ય અને ઔપચારિક સંબોધન છે, બરાબર ને? હવે મુખ્ય ભાગ પર ધ્યાન આપો. અહીં જે રીતે એને 2 ભાગમાં વહેંચવામાં આવ્યો છે તે ખૂબ જ સરસ છે. પહેલો ફકરો જે પરિચય છે એ સીધો મુદ્દા પર આવે છે કે એબીસી હાઈસ્કૂલ વતી સેમિનારમાં આમંત્રણ છે, અને પછી બીજા ફકરામાં બધી જરૂરી વિગતો આપી છે. સેમિનારનો વિષય શું છે, તારીખ કઈ છે, સમય શું છે. આનાથી શું થાય? વાંચનારને બધી માહિતી એકદમ સરળતાથી મળી જાય છે. અને છેલ્લે સમાપન. રિગાર્ડ્સ લખ્યા પછી મોકલનારનું નામ રાહુલ શર્મા અને એમનો હોદ્દો કોઓર્ડિનેટર એબીસી હાઈસ્કૂલ એકદમ સ્પષ્ટ લખેલું છે. આનાથી ઈમેલની વિશ્વસનીયતા વધી જાય છે. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ એક સારા પ્રોફેશનલ ઈમેલ માટેના સામાન્ય નિયમો હતા. પણ હવે ચાલો ખાસ ટીએટી પરીક્ષા પર ફોકસ કરીએ.
અહીં કેટલીક ખાસ ટિપ્સ છે જે સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ કામ લાગશે. પરીક્ષામાં સારા માર્ક્સ માટે આ 4 નિયમોને બરાબર યાદ રાખી લેવાના છે. પહેલું, સ્પેલિંગ અને ગ્રામર. ભવિષ્યના શિક્ષક તરીકે આપણી ભાષા શુદ્ધ હોવી જ જોઈએ. બીજું, લેઆઉટ. પેરેગ્રાફ વચ્ચે યોગ્ય જગ્યા છોડવાથી લખાણ સ્વચ્છ અને વાંચવામાં સહેલું લાગે છે. ત્રીજું, વર્ડ લિમિટ. જેટલા શબ્દો કયા હોય એમાં જ લખવાનું છે. અને ચોથું, આપણી ભાષા હંમેશા નમ્ર અને પ્રોફેશનલ હોવી જોઈએ. અને આ સ્લાઇડ ભાષાના નિયમને બહુ જ સરસ રીતે સમજાવે છે. જુઓ, ટેલ અસ ઇફ યુ કેન કમ આવું સીધું કહેવાને બદલે જો આપણે લખીએ કે લુકિંગ ફોરવર્ડ ટુ યોર પોઝિટિવ રિસ્પોન્સ, તો એ કેટલું પ્રોફેશનલ અને વિનમ્ર લાગે છે. આ નાનકડો ફેરફાર પણ બહુ મોટો પ્રભાવ પાડી શકે છે. એક વાત હંમેશા યાદ રાખવી કે આપણો દરેક ઈમેલ આપણી પ્રોફેશનલ ઓળખનો એક હિસ્સો છે. આપણે જે રીતે લખીએ છીએ, જે શબ્દો પસંદ કરીએ છીએ, એ બધું આપણી એક છબી બનાવે છે. એટલે કે એક સારો ઈમેલ માત્ર એક સંદેશ નથી, પણ આપણી પ્રોફેશનલ ગંભીરતાનું પ્રતિબિંબ છે. તો હવે પછી જ્યારે પણ કોઈ પ્રોફેશનલ ઈમેલ લખવાનો થાય, ત્યારે એકવાર આ સવાલ જરૂરથી વિચારજો. મારો આ ઈમેલ, જે મારા માટે એક ડિજિટલ હેન્ડશેક જેવો છે, તે સામેવાળા પર કેવી છાપ છોડશે? આશા છે કે આ ચર્ચા એક ઉત્તમ છાપ છોડવામાં જરૂર મદદ કરશે.